આજે દિવાળીના પવિત્ર દિવસે મોડાસા એક સેવાકીય સંસ્થાઓથી ભરપૂર સંસ્થા છે. મોડાસાની અંદર એક મન બુદ્ધિના બાળકોનું એક આવું સેન્ટર ચાલે છે અને આજે રોટરી ક્લબ મોડાસાને આ જગ્યાએ આવવાનો અવસર મળ્યો. ખરેખર એક સેવાકીય પ્રવૃત્તિની ગણીએ તો આજે જે મન બુદ્ધિના બાળકો જે ઘેર સચવાતા નથી તો એક નીલોફર બેન સુથાર દ્વારા એક પ્રશંસનીય કામગીરી મોડાસા શહેરની અંદર કરવામાં આવી છે. નીલોફર મેડમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે 3 વર્ષથી લઈને આજે 40 વર્ષ 45 વર્ષ સુધીની ઉંમરના બાળકો અને જે રીતે સાચવે છે. અહીં છોકરાઓની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે એક નાનકડા મકાનની અંદર ખરેખર ગામના દાતાઓને પણ વિનંતી કરું છું, બામાઓને વિનંતી કરું છું કે આવી સંસ્થાની અંદર આવી અને એક મોટી જગ્યા સ્વરૂપે કોઈ જગ્યા આપે અને એ જગ્યાના બે આવા છોકરાનો લાભ મળશે. મોટાભાગના છોકરા મોડાસા શહેરના મોડાસા તાલુકાના છે તો મોડાસાના દાતાઓને ફરીથી વિનંતી કરું છું કે આવી સંસ્થાને ડોનેશન આપી આ સંસ્થાને આગળ લાવે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા બાળકો ભગવાનને જન્મ ના આપે. અસ્તુ.